આ દરગાહ આપ નિહાળી રહેલા છો ગુજરાતમાં આવેલ લાઠી શહેરમાં, કે જેને મુલતાની સરકારની દરગાહ કહેવામાં આવે છે. ગૌસ અબ્દુલ વહાબ ઝકરિયા મુલતાની સરકાર, કે જેનું ઉર્સ મુબારક 21/7/2026ના રોજ ઘણી જ શાનો શૌકતથી ઉજવવામાં આવેલ. લાઠી શહેરમાં આવેલ બહાઉદ્દીન ઝકરિયા મુલતાની સરકારનું ઉર્સ મુબારક આમ જોઈએ તો આપ નિહાળી શકો છો કે દિવસભરમાં હજારો લાખો અકીદતમંદો આ દરગાહ ખાતે આ ઉર્સની અંદર હાજરી આપવા ગુજરાતભરના ખૂણે ખૂણેથી આવી રહેલા છે અને હઝરતના આસ્થાના મુબારક ખાતે મન્નતો ઉતારી રહેલા છે, દુઆઓ કરી રહેલા છે. આમ જોઈએ તો સફર મહિનાની 6 તારીખ ઇસ્લામિક આ ઉર્સમાં ગુજરાતભરમાંથી માનવ મહેરામણ સ્વરૂપે જનમેદની જ્યારે ઉમટી પડેલ હતી, થોડા દિવસો પૂર્વે જ ઉર્સ કમિટીએ ભારે જહેમત ઉઠાવીને તડામાર તૈયારીઓ આદરેલી હતી. દાદાના દરબારમાં આવતા મહેમાનોને ખાતિરદારી કરવા માટે, તેમને સાચવવા માટે ખૂબ જ મહેનત કરેલી હતી. આ ઉર્સ મુબારક આમ જોઈએ તો 2 દિવસ સુધી ચાલે છે. સફર મહિનાની 5 તારીખ અને 6 તારીખ, અને આ 6 તારીખ અને 5 તારીખે વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ રાખવામાં આવે છે. અને દૂર દૂરથી જ્યારે મહેમાનો પધારી રહેલા છે, અકીદતમંદો જ્યારે પધારી રહેલા છે, એમના માટે નિયાઝનું આયોજન, ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે. આ દરગાહ કે જે કોમી એકતા અને ભાઈચારાની પણ મિસાલ છે. આ દરગાહ ખાતે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ બંને સમાજના લોકો આવે છે અને આવતા પણ રહે છે. દાદાના અસંખ્ય ચાહવાવાળાઓ, હિન્દુ મુસ્લિમ સમાજના અસંખ્ય શ્રદ્ધાળુઓ આ ઉર્સ શરીફમાં આસ્થાભેર પધારીને ધન્યતા અનુભવતા હોય છે. ત્યારે મુલતાની સરકારના ઉર્સ મુબારકને સફળ બનાવવા માટે ઉર્સ કમિટી, આયોજન કમિટી, નિયાઝ કમિટી, બાંધકામ કમિટી તેમજ નવયુવાનો ભારે જહેમત ઉઠાવી રહેલા હતા. આ દ્રશ્યો આપ સીધા જોઈ રહેલા છો હઝરત બહાઉદ્દીન ઝકરિયા મુલતાની સરકારની આ દરગાહ મુબારક, આ ગુંબજ શરીફને, કે જ્યાં આમ જોઈએ તો આજે સાથોસાથ વરસાદી માહોલ પણ જોવા મળેલો હતો. આસ્થાના મુબારક ખાતે આવતા જેટલા પણ શ્રદ્ધાળુઓ છે, અકીદતમંદો છે, એમને વરસાદ ભીંજાવી રહેલો છે. લોકોને વરસાદની પરવાહ પણ નથી અને તેઓ દાદાના આસ્થાના મુબારક ખાતે આવે છે. ઉલ્લેખનીય છે કે બહાઉદ્દીન ઝકરિયા મુલતાની સરકારની દુઆઓ અને કૃપા દ્રષ્ટિથી અને હઝરતના ફૈઝના કારણે સમગ્ર ગુજરાતભરના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં લોકોએ હાજરી આપી અને પોતાની મનોકામનાઓ પણ પ્રાપ્ત કરી રહી. ગુજરાતમાં રહેતા સેતા સમાજ હોય, ગધઈ સમાજ હોય, માજોઠી સમાજ હોય, મોલે સમાજ સલામ હોય, આ લાખો અકીદતમંદ શ્રદ્ધાળુઓ પોતાનું નત મસ્તક ઝુકાવવા માટે વર્ષ દરમિયાન આમ જોઈએ તો 365 દિવસ આ દરગાહ ખાતે હાજરી તો આપે જ છે, પરંતુ ઉર્સના આ મેળાની અંદર ખાસ કરીને સહુ સમાજના લોકો હાજરી આપે છે. અન્ય મુસ્લિમ સમાજ તેમજ હિન્દુ સમાજના અકીદતમંદ લોકો દાદાના મઝાર મુબારકને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાઓ મજબૂત કરવાના આસ્થાના સ્થળ તરીકે નમન પણ કરે છે. આમ જોઈએ તો આ ઐતિહાસિક દરગાહ, અને આ દરગાહ ખાસ કરીને અહીં કબ્રસ્તાન પણ વિશાળ આવેલું છે અને આ વિશાળ કબ્રસ્તાનમાં સૂફી ઓલિયાએ કિરામની અનેક દરગાહો પણ આવેલી છે. બહાઉદ્દીન દાદાના ઉર્સમાં હાજરી આપી રહેલા મહેમાનો પગપાળા માનવ મેદની સ્વરૂપે લાઠી પહોંચવા ગામે ગામથી હાજરી આપી ઉમટી પડેલા હોય છે. હાલમાં આ દરગાહ શરીફનું કાર્ય પણ પૂરજોશથી ચાલી રહેલું છે.
બાંધકામ કમિટી હોય કે નિયાજ કમિટી હોય, તેઓને આમ જોઈએ તો અકીદતમંદો ચંદો પણ આપી રહેલા છે. આ ઉર્સ મુબારક કે જે આમ જોઈએ તો વર્ષ દરમિયાન જ્યારે પણ અહીં બાળકો માટે રમતગમતના સાધનો હોય છે, મેળાઓ લગાડવામાં આવે છે, વિવિધ સ્ટોલો પણ લગાડવામાં આવે છે. અને ખાસ કરીને આ દ્રશ્યો તમે નિહાળી રહેલા છો, આ દરગાહની અંદરના દ્રશ્યો હતા. આ દ્રશ્યો બહારના છે કે જે મેળા સ્વરૂપે જ્યાં સ્ટોલ લગાવવામાં આવેલો છે. દરેક નાના મોટા વેપારીઓ અહીં પોતાની ચીજ વસ્તુઓ વેચવા માટે આવતા હોય છે. અકીદતમંદોનો આ ઘસારો તમે જોઈ રહેલા છો. અકીદતમંદો મોટી સંખ્યામાં દાદાના દરબારમાં હાજરી આપવા માટે પહોંચેલા છે. દાદાનો ફૈઝ લેવા માટે જ્યારે પહોંચેલા છે, દાદાની દુઆઓ લેવા માટે અને માંગેલી મુરાદો પૂરી કરવા માટે તેઓ અહીં પહોંચેલા છે. આ ગુંબદ શરીફ કે જે ગૌસ અબ્દુલ વહાબ ઝકરિયા મુલ્તાની સરકારનો છે. આ દરગાહ ખાતે લોકો અકીદતની સાથે હાજરી આપે છે. અને આ વરસાદી માહોલ અને સાથોસાથ આમ જોઈએ તો પગપાળા જ્યારે મેદની અહીં આવે છે, પગપાળા દરેક ગામના લોકો અહીં આવે છે, તેમના માટે પણ સારી એવી વ્યવસ્થા ઉર્સ કમિટી દ્વારા, નિયાજ કમિટી દ્વારા રાખવામાં આવે છે. આ લાઠી શહેરમાં આવેલી દરગાહ અને ખાસ કરીને લાઠી શહેરમાં શેતા સમાજ જે મોટો સમાજ છે, આ સમાજના લોકો ખાસ કરીને દરેક હેડલિંગ કરતા હોય છે. અને તેમના માટે જ્યારે બહાર ગામથી જેટલા પણ અકીદતમંદો આવે છે, આ શેતા સમાજ માટે તેઓ મહેમાન તરીકે આવી રહેલા છે. અને મહેમાનોની જેમ તેઓને જ્યારે સાચવવામાં આવી રહેલા છે, નિયાજો તકસીમ બાંટવામાં આવી રહેલી છે. અને સાથોસાથ સુવાની પણ વ્યવસ્થિત મસમોટા 2 હોલ પણ આવેલા છે. અને આ હોલની અંદર મોટા ભાગે લોકોનો સમાવેશ પણ થઈ જાય છે. આજે જ્યારે ચોમાસાના દિવસો ચાલી રહેલા છે, ચોમાસું છે, વરસાદી માહોલ છે, એમ છતાં પણ લોકોનો સમાવેશ જ્યારે થઈ ગયેલો છે, મોટી સંખ્યામાં લોકોએ જ્યારે હાજરી આપેલી છે, અકીદતમંદોએ જ્યારે હાજરી આપેલી છે, આ કોમી એકતા અને ભાઈચારાના પ્રતીક સમાન આ દરગાહ ખાતે ઉર્સ મુબારકમાં આજ રોજ આમ જોઈએ તો હજારોની સંખ્યામાં જ્યારે માનવ મહેરામણ ઉમટી પડેલું છે. આ દ્રશ્યો તમે સીધા જોઈ રહેલા છો અમારી ચેનલના સથવારે. અમારી ચેનલ પ્રથમ વખત નિહાળી રહેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. અને વિડીયો આપ સૌને પસંદ પડે તો આ વિડીયોને ફોરવર્ડ પણ આગળ શેર પણ જરૂરથી કરજો. અને કેવો લાગેલો છે આપને આ અમારો વિડીયો એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ આપ સૌ જરૂરથી કરજો.